જેથી તમને એનાથી કંઈક ફાયદો થશે। ફર્સ્ટ ક્વેશ્ચન છે મારી પાસે, એક નળાકારની લંબાઈ આપી છે L આવું કે છે 4.00 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર અને ત્રિજ્યા r બરાબર 0.250 પ્લસ ઓર માઇનસ 0.001 સેન્ટીમીટર। પછી દળ પણ આપી દીધું છે 6.25 પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ। આટલી કિંમત આપી છે અને એમ કે છે નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધો। તમને શોધવાનું શું કીધું છે કે નળાકાર છે એના દ્રવ્યની ઘનતા અને એમાં પ્રતિશત ત્રુટિ। હવે પહેલો વિચારજો તમે કે જે નળાકાર છે એ નળાકારના દ્રવ્યની મને ઘનતા જોઈતી હોય તો ઘનતા બરાબર આપણી પાસે સૂત્ર શું છે, દળ ભાગ્યા કદ લખી શકાય। હવે પહેલો વિચાર આપણે કદ વિશે કરવો પડે તો નળાકાર છે તો નળાકારના કદનું સૂત્ર શું, પાઈ r સ્ક્વેર l। આના પરથી હવે વિચારો હું જો ત્રુટિ લખું તો પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા રો અપોન રો થશે। પહેલા હું આની કિંમત શોધી કાઢું હે ને, તો પછી પ્રતિશતમાં ફેરવા ગુણ્યા 100 કરી દઈશું। તો કેવી રીતે લખીએ છીએ આપણે એને, ડેલ્ટા m અપોન m પ્લસ, યાદ હશે ભલે છેદમાં હોય પણ આપણે એને પ્લસ કરીને જ દર્શાવીએ છીએ। પાઈ તો અચળ છે એટલે એમાં કોઈ ત્રુટિ હોય નહીં એટલે એને આપણે લખીશું નહીં। r સ્ક્વેર નું શું થશે, 2 ડેલ્ટા r અપોન r પ્લસ l માટે શું લખી શકાય, ડેલ્ટા l અપોન l। હવે બધાની જ કિંમત આપણે મૂકતા જઈએ તો શું લખશું, ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m। જો હંમેશા આપણું જે પદ છે આ પદ m પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m વંચાય, આ r પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r, આ l પ્લસ ઓર માઇનસ ડેલ્ટા l કહી શકાય। તો જુઓ હું કિંમતો મૂકું તો શું થશે, ડેલ્ટા m અપોન m, ડેલ્ટા m એટલે 0.01, m એટલે 6.25 ઓકે, પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા r અપોન r, ડેલ્ટા r અપોન r એટલે 0.001 છે એને 0.250 થી ડિવાઇડ કરીશું આપણે, પ્લસ ડેલ્ટા l અપોન l એટલે કે 0.01 અપોન 4.00। તમે આ બધાની જ ગણતરી કરી જુઓ અને શું જવાબ આવે છે એ ચેક કરો। તમારો જવાબ આ બધાનું ટોટલ 0.0121 આવે છે, ચેક કરી જોજો। આ ડેલ્ટા રો અપોન રો થયો તો એની અંદર પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પ્રતિશત ત્રુટિ મતલબ કે ડેલ્ટા રો અપોન રો ઇન્ટુ 100, તો અહીંયા પણ તમે 100 વડે ગુણી દો એટલે 0.0121 એને તમે 100 વડે ગુણી દેશો એટલે તમારો જવાબ શું હશે, 1.21%। આનો અર્થ એવો થાય કે ઘનતા છે એની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી છે તો 1.21% કહી શકાય। તો આવી રીતે પ્રતિશત ત્રુટિના ક્વેશ્ચન હોય તો એની અંદર સમજવાનું આટલું જ હતું મેઇન વસ્તુ કે આ પદ જે મળે છે એને આપણે આ રીતે દર્શાવવું પડે ઓકે, ત્રુટિ આંશિક ત્રુટિના સ્વરૂપમાં, અને પછી એના પરથી પ્રતિશત ત્રુટિ આપણે ગણતા હોઈએ છીએ। તો આ સ્ટેપને ખાસ મગજમાં રાખજો અને દાખલો MCQ આ રીતે ગણી શકો છો। તો સહેજ હું અહીંયા બોર્ડ સાઈડથી ખસી જાઉં છું એટલે તમને એ ક્વેશ્ચન આખો દેખાય અને તમે એને લખી શકો। ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ। જુઓ સેકન્ડ ક્વેશ્ચનમાં એમ કહે છે કે કોઈ ભૌતિક રાશિનું સૂત્ર આપણને આપ્યું છે, આવું કંઈક સૂત્ર આપ્યું છે π/4 x² - y² z, જ્યાં x y z એ ત્રણેય લંબાઈના પરિમાણ ધરાવે છે। તો આ ભૌતિક રાશિ ખાલી જગ્યા થાય, ઓપ્શન છે લંબાઈ, ક્ષેત્રફળ, ઘનફળ કે વેગ, આ ચાર ઓપ્શન આપેલા છે। હવે જુઓ આ તમને સૂત્ર આપ્યું છે તો હું આ z ને અંદર ગણું તો આવું લખાય π/4 x² z - y² z થશે। હવે આનો અર્થ થાય x² * z એટલે x y z ત્રણેયના લંબાઈના પરિમાણ છે એટલે લંબાઈનો વર્ગ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો ઘન થાય, ક્યુબ થશે, અને આ પણ લંબાઈનો ક્યુબ થશે। આપણે જાણીએ છીએ બે પદ વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો એ બંનેના પરિમાણ કેવા હોય, સરખા જ હોય, એટલે કે અહીંયા આગળ લંબાઈના ક્યુબમાંથી લંબાઈનો ક્યુબ બાદ કરીએ એટલે પરિણામી જે છે એ પરિમાણ કોના થશે તો લંબાઈના ઘનના, અને લંબાઈનો ઘન છે એ કોનું અહીંયા આગળ આનામાંથી કઈ રાશિ માટે હોઈ શકે, કોના માટે ઓપ્શન છે લંબાઈ, ક્ષેત્રફળ, ઘનફળ કે વેગ, શું કહેશો ઘનફળ। ઘનફળ હોય એટલે આપણો જે પરિમાણ જે બનશે એ L³ થશે, માટે આપણે આ રીતે કહી શકીએ ઓકે। ત્રીજો પ્રશ્ન જુઓ, આવું કીધું છે આની અંદર તમને કે જો બળનો એકમ 1 ન્યૂટન, સાંભળજો બરાબર, બળનો એકમ 1 ન્યૂટન
કિલોગ્રામ થાય. આપણને ઓપ્શન આવા આપ્યા છે 10⁻³ કિલોગ્રામ, પછી કીધું છે 1, પછી આપ્યું છે 10⁻³ અને ચોથું આપે છે 10⁴. જુઓ ફરીથી બોલું છું, બળનો એકમ 1 ન્યૂટન લેવાનો છે, લંબાઈનો 1 કિલોમીટર સમયનો 100 સેકન્ડ. તો દળનો એકમ બનાવવાનો છે. હું તમને આવો જો ક્વેશ્ચન હોય તો બે રીતે સમજાવી શકું. આપણે કોઈક એવું સૂત્ર પસંદ કરવું જોઈએ જેની અંદર આ બધું જ આવતું હોય, બળ આવતું હોય, દળ આવતું હોય. તો જુઓ તમને એક સિમ્પલ સૂત્ર ખબર છે F = ma. આમાંથી તમે પહેલો રસ્તો લખી શકો કે દળને અહીંયા આગળ સૂત્રનો કરતા કરો, કારણ કે દળ બરાબર કિંમત જોઈએ છે માટે. તો હું m ને સૂત્રનો કરતા કરું તો શું થાય? F/a. ઓકે. પ્રવેગ એટલે આપણે જો આ બધાના એકમ પરથી વિચારીએ, પ્રવેગ એટલે મીટર/સેકન્ડ². તમે જાણો છો, એટલે એનો મતલબ એમ થાય કે લંબાઈ ભાગ્યા સમયનો વર્ગ છે મીટર/સેકન્ડ². એટલે હું ખાલી આવું લખું તો આવું વાંચી શકાય. એટલે કે m બરાબર આવું થાય, બળ ગુણ્યા સમયનો વર્ગ કરવાનો છે અને છેદમાં શું લખવાની છે? લંબાઈ. આવું સૂત્ર પરિણામી દળનું થયું. હવે બધાની જે કિંમતો આપી છે એ લખવાની, બધું એક જ પદ્ધતિમાં લખવાનું આપણે. જેમ કે અહીંયા આગળ જે છે તમને 1 કિલો ન્યૂટન આપ્યા છે, કિલો ન્યૂટનને માત્ર ન્યૂટનમાં લખવા પડે, હે એમ કેસમાં. તો કિલો છે, કિલો એટલે 10⁻³ લખાય. તો અહીંયા આગળ શું થશે? આ 10⁻³ લખી દઉં, માત્ર આપણે જે વેલ્યુ છે એ લખીએ, કારણ કે પરિણામી આનું શોધશો તો કિલોગ્રામ જ જવાબ આવશે. સમય જુઓ 100 સેકન્ડ આપ્યો છે, એટલે 100 સેકન્ડ એટલે અહીંયા આગળ 100 નો વર્ગ આવશે. છેદમાં લંબાઈ છે, લંબાઈ 1 કિલોમીટર, 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર થયા. હવે જુઓ તો આ બંને કેન્સલ થઈ જાય, એટલે તમારો જવાબ શું આવે? 10 ની કેવી ઘાત આવી? 4 ઘાત. આવો ઓપ્શન છે, ઓપ્શન ડી. એટલે આપણો જવાબ ડી સાચો છે. એટલે હું તમને કહી દઉં કે આવી રીતે તમને કિંમતો આપી અને પરિણામી કીધું હોય તો તમે એક આ રીતનો ઉપયોગ કરી શકો છો. બીજી રીત પણ સમજાવી દઉં, અને એ રીત કંઈક આવી છે કે તમે બળ છે, આ એક રીત હતી, આ લખવાની હતી તમારે. બીજી રીત છે એ બીજી રીત પ્રમાણે બળનું પારિમાણિક સૂત્ર શું આવું લખાય? m1L1T-2. તમને દળ બરાબર કિંમત કીધી છે તો આમાંથી m1 ને સૂત્રનો કરતા કરું તો શું થાય? F/L1T-2 થાય. હવે કિંમતો મૂકવાની. જુઓ બળ છે એ શું કીધું હતું તમને? 1 કિલો ન્યૂટન એટલે 10⁻³ લખવા. લંબાઈ શું કીધી છે? 1 કિલોમીટર, કિલોમીટર એટલે 10⁻³ મીટર. એક ઘાત છે આની તો 1 લખવાની. ઓકે. t-2, t કેટલા હતા? 100 સેકન્ડ. 100 એટલે 10⁻2 લખું અને એની કેવી ઘાત છે? -2. તો જુઓ અહીંયા 10⁻³ અને આ 10⁻³ કેન્સલ થાય, આ ઉપર જશે એટલે 10 ની કેવી ઘાત આવશે? 4. તમે જોઈ શકો છો બંને રીતે સેમ જવાબ આવ્યો. એટલે મારે તમને એક આવો ક્વેશ્ચન ખાસ શીખવાડવો હતો કે આવી રીતનો પ્રશ્ન હોય તો બે રીતે સોલ્વ થઈ શકે. કાં તો તમારી પાસે એવું સૂત્ર હોય એમાંથી એને સૂત્રનો કરતા કરીને કિંમતો બધી જ મૂકો, અથવા તો પારિમાણિક સૂત્રને આધારે પણ તમે જવાબ શોધી શકો છો. તો આ રીતે તમે ત્રીજો પ્રશ્ન છે એને આ રીતે લખી શકો છો. ચલો હવે ચોથો પ્રશ્ન. જો વેગ v, પ્રવેગ a અને બળ F એ મૂળભૂત રાશિ હોય તો કોણીય વેગમાનને v, a અને f ના પદમાં ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. તમારા ઓપ્શન કંઈક આવા બધા છે: f a-1 v, પછી f v-3 ઘાત a-2, પછી f v² a-1 ઘાત અને m1L2t-1. તમને અહીંયા આગળ આ રીતે જ પ્રશ્નની અંદર ઓપ્શન આપેલા છે. હવે વિચારો, કોણીય વેગમાનનો કોની સાથે સંબંધ માંગ્યો છે? વેગ, પ્રવેગ અને બળ સાથે. તો તમને યાદ છે આની રીત કે આપણને કોઈક રાશિ છે એની બીજી કોઈક રાશિ સાથે સંબંધ જોઈતો હોય તો પારિમાણિક વિશ્લેષણની આપણી પાસે રીત છે, અને ત્રીજી રીત એનો ઉપયોગ કરી શકું. હું કોણીય વેગમાનને L થી દર્શાવું છું. તો કોના પર આધારિત છે? આપણને શું કીધું છે? v ઉપર, a ઉપર અને f ઉપર. કેટલી એની ઘાત હશે એ ખબર નથી, એટલે મેં એના નામ a, b અને c આપી દીધા છે. ચલે છે ની બદલે આપણે અચળાંક k લખી શકીએ. પછી યાદ કરો શું કરતા હતા? ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે છે આપણે પરિમાણ મૂકતા હતા અને પછી ml અને t ની ઘાત સરખાવતા હતા. બસ એક્ઝેક્ટલી અહીંયા આગળ પણ એ જ વસ્તુ કરવાની છે. તો જુઓ તમને કોણીય વેગમાનનું સૂત્ર ન ખબર હોય તો હું કહી દઉં mvr
m1 l2 t - 1 થયું. ઓકે, જમણી બાજુ k ને પરિમાણ રહિત કહીએ. વેગનો એકમ મીટર પર સેકન્ડ, એટલે શું લખું? l1 t - 1 a ઘાત, પછી પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આવડતું હશે. અને બળ એટલે m1 l1 t - 2. શું કરતા હતા આપણે અહીંયા આગળ? યાદ કરો, mlt ની ઘાત સરખાવવા માટે પહેલા બધી જ m ની ઘાતનો સરવાળો. આમાં m નથી, આમાં પણ m નથી. અહીંયા m ની કેવી ઘાત છે? ગુણી દો તો c. ડાયરેક્ટ લખું છું, ખ્યાલ આવશે. n ની કેવી ઘાત થશે? અહીંયાથી a ઘાત, અહીંયાથી b ઘાત અને અહીંયાથી c ઘાત, હે ને? તો a પ્લસ ઘાતનો શું થાય? સરવાળો. તમને ન આવડતું હોય તો એક સ્ટેપ વધારે લખી શકો. પહેલા ઘાત અંદર ગુણી દો, પછી બધી ઘાતનો સરવાળો કરી શકો. t ની કેવી ઘાત થાય? આમાં -1 છે એટલે -a લખો. અહીંયાથી શું થાય? -2b અને અહીંયાથી શું થાય? -2c. હવે શું સ્ટેપ લખવાનું? બંને બાજુ m l અને t ની ઘાત સરખાવતા. પહેલું c બરાબર શું મળી જશે મને? 1. બીજું સ્ટેપ શું આવશે? a + b + c = 2. ત્રીજું શું આવશે? -a. એક કામ કરો, આમાં c ની કિંમત મૂકી દો. જુઓ ને શું થાય છે? c બરાબર 1 મૂકો, અહીંયા 1 મૂકો, આ 1 અહીંયા જાય એટલે શું આવે? a + b = 1 મળે. કારણ c ની કિંમત 1 મૂકી છે માટે. એવી રીતે અહીંયાથી શું થાય? -a - 2b - 2c = -1. જો બંને બાજુ માઈનસ કોમન અને કેન્સલ થઈ જાય એટલે કે a + 2b + 2c = 1 કહેવાય. આમાં c બરાબર 1 મૂકો, c બરાબર 1 મૂકો એટલે આ પર 2 થાય. 2 ને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે 1 - 2 એટલે -1. એટલે કે આનું સાદુરૂપ થાય a + 2b = -1. જો ને હવે આપણી પાસે આ બે સમીકરણ આવ્યા તો લોપની રીત વાપરી શકાય. જો માઈનસ માઈનસ અને આ શું થાય? પ્લસ. આ a અને a કેન્સલ, પછી આ b અને -2b એટલે શું થાય? -b થાય. આ બાજુ 1 + 1 શું થશે? 2. એનો અર્થ એવો થયો કે b બરાબર -2 આવે. c બરાબર ઓલરેડી 1 છે જ. જુઓ, હું આમાં મૂકી દઉં કે a + b = 1. તો a = 1 - b. b ની વેલ્યુ શું છે? -2. એટલે 1 + 2 શું થઈ જશે? 3. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ કોણીય વેગમાન છે l બરાબર કેવા પરિમાણ આવે? જો v ની a ઘાત, તો v ની a એટલે કેવી ઘાત છે? 3. પછી a ની b ઘાત, b એટલે કેવી ઘાત લખવાની? -2. અને f ની c ઘાત, c ઘાત એટલે કેવી ઘાત લખશું? 1. હું ચેક કરું આમાં મારી પાસે આવો કયો ઓપ્શન હતો? v3 પછી f1 અને a - 2. આપણી પાસે ઓપ્શન b છે, હે ને? તો અહીંયા પરથી આપણો જવાબ આ રીતે નક્કી કરી શકાય. તો ખાલી આપણે શું કર્યું છે? બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકી અને mlt ની ઘાત સરખાવો, સમીકરણ જે મળે એનો ઉકેલ મેળવો તો એના પરથી તમારો જવાબ મળી જાય. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 5 જુઓ. ક્વેશ્ચન 5 ની અંદર શું કહે છે આપણને કે a કંપ વિસ્તારથી દોલન પામતા પદાર્થની x અંતરે ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી આપી છે bx/x² + a² સૂત્રથી મળે છે. તો b ના પરિમાણ અને ખાલી જગ્યાના પરિમાણ સમાન છે. કોના પરિમાણ સમાન કીધા છે? એક b ના અને બીજી કઈ રાશિ? તો ઓપ્શન છે કાર્ય ભાગ્યા સમય, બીજું ઓપ્શન છે કાર્ય ગુણ્યા અંતર, ત્રીજું ઓપ્શન છે કાર્ય ભાગ્યા અંતર અને ચોથું ઓપ્શન છે કાર્ય ગુણ્યા સમય. કોના અને b ના પરિમાણ સરખા થશે? હવે પહેલું તો તમે એ વિચારો કે આ શું છે? ઊર્જા, હે ને? ઊર્જા બરાબર હું તમને પહેલેથી કહી દઉં કે આપણે ભવિષ્યમાં ભણવાના છીએ કાર્ય ઊર્જા પ્રમેય. કાર્ય બરાબર ઊર્જા કહી શકાય. બંનેના પરિમાણ સમાન થશે. એટલે કે આ છે ગતિ ઊર્જા, પણ એના બરાબર કોના પરિમાણ છે? કાર્યના. તો હું કાર્ય પણ લખી શકું. અહીંયા છે b, x એટલે શું છે? અંતર. છેદમાં જુઓ x² + a², બે પદનો સરવાળો ક્યારે થાય? બંનેના પરિમાણ સરખા હોય. તો એનો મતલબ કંપ વિસ્તાર એટલે જે મહત્તમ જે સ્થાનાંતર હોય ને એને કંપ વિસ્તાર કહેવાય. તો એનો મતલબ આ એક પ્રકારનું અંતર જ છે, પણ એનું શું છે? સ્ક્વેર. એટલે આ બંનેનો સરવાળો એ અંતરનો વર્ગ થાય. તો અહીંયાથી જુઓ એક અંતર કેન્સલ થશે તો b ને સૂત્રનો વટાવ કરો તો b બરાબર શું થાય? કાર્ય ગુણ્યા અંતર
જે ઓપ્શન છે આપણું બી. તો આ રીતે આપણે એના પરિમાણ નક્કી કરી શકીએ છીએ. ઓકે, હવે પ્રશ્ન નંબર 6 છે, જેની અંદર મારે તમને ખાસ વિકલન જે શીખવાડવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એનું વિકલન આવું બધું કોઈ દિવસ તમે કર્યું નથી તો કઈ રીતે થાય છે જોજો. ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ. ડાયોડ શું છે તો 12th માં એન્ડમાં ભણવામાં આવશે. બરાબર, પણ એક અર્ધવાહક દ્વારા બનતી રચના છે જેની અંદર એક સમીકરણ આપ્યું છે. તો અત્યારે ખાલી આપણે સમીકરણ સાથે જ મતલબ છે. આ I એટલે પ્રવાહ છે, e1000 v/t - 1 આવું એક સમીકરણ આપે છે. મિલી એમ્પિયર, જ્યાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન v વોલ્ટમાં છે, v એટલે વોલ્ટેજ છે. બરાબર, તાપમાન T ડિગ્રી કેલ્વિનમાં છે. જો વિદ્યાર્થી 300 કેલ્વિન તાપમાને 5 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહની માપણી દરમિયાન ±0.01 વોલ્ટની ત્રુટિ કરે તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ મિલી એમ્પિયરમાં શોધો. ઓપ્શન છે 0.5 મિલી એમ્પિયર, 0.05 મિલી એમ્પિયર, 0.2 મિલી એમ્પિયર અને 0.02 મિલી એમ્પિયર. જો તમને એમ કહે છે કે કોઈ વિદ્યાર્થી પ્રયોગ કરે છે 300 કેલ્વિન તાપમાને, ત્યારે એ પ્રવાહ માપવામાં 5 મિલી એમ્પિયરની ત્રુટિ કરે છે. એટલે જ્યારે તાપમાનની કિંમત 300 કેલ્વિન છે ત્યારે પ્રવાહમાં કેટલી ત્રુટિ કરી? એણે 5 મિલી એમ્પિયર. ઓકે, પછી કે છે હા એ દરમિયાન ±0.01 વોલ્ટની ત્રુટિ કરે છે. એટલે પ્રવાહ કેટલો માપ્યો છે? હું ફરીથી બોલું, 300 કેલ્વિન તાપમાને પ્રવાહ શું માપ્યો? 5 મિલી એમ્પિયર, અને વોલ્ટેજમાં કેટલી ત્રુટિ કરી? 0.01 વોલ્ટની. તો પ્રવાહની ત્રુટિ જે છે એ મિલી એમ્પિયરમાં તમારે શોધવાની છે. તો સમજજો બરાબર. આ સ્ટેપ આવું કહી શકાય કે જ્યારે તાપમાન 300 કેલ્વિન હતું ત્યારે પ્રવાહ 5 હતો, તો હું 5 મૂકી દઉં. જો તાપમાન આપણે બદલ્યું નથી, અહીંયા આગળ T અચળ છે. બરાબર, એટલે આપણે T ને જો આ રીતે વિચારીએ તો 1 ને બરાબર આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. એટલે e1000 v/t બરાબર 6 મિલી એમ્પિયર કહેવાય, જ્યાં T કેટલું તાપમાન છે? 300 કેલ્વિન. આવું આપણને કીધેલું છે. તો મને આવું એક રિઝલ્ટ મળ્યો. હવે જોજો બરાબર, I બરાબર શું સૂત્ર છે? હું ફરીથી લખી દઉં, e1000 v/t - 1 આવું સૂત્ર છે. હવે પ્રવાહમાં ત્રુટિ એટલે આપણે અહીંયા ફેરફારના સંદર્ભમાં લખીએ તો અહીંયા આગળ જુઓ, વોલ્ટેજમાં ફેરફાર સાથે પ્રવાહમાં શું ત્રુટિ થાય છે એ સમજવાનું. જેમ આપણે એમ કહીએ કે અંતર સાથે, સમય સાથે અંતર કઈ રીતે બદલાય છે? ફરીથી બોલું, સમય સાથે અંતર કઈ રીતે બદલાય છે? તો હું એને dx/dt લખી શકું. ફેરફાર એટલે વિકલન. તો અહીંયા આગળ પ્રવાહમાં વોલ્ટેજ સાથે શું ફેરફાર થાય છે? તો આને લખાઈશું di/dv. તો એનો સીધો મતલબ એમ થયો ને કે અહીંયા આગળ I આગળ આપણે d/dv લગાડે. I એટલે શું? e1000 v/t અને -1. હવે જો dv અંદર લઈ લઈએ આપણે, હું બધા સ્ટેપ લખું તમને વધારે ખ્યાલ આવે. તો પહેલું સ્ટેપ આવું થાય d/dv e1000 v/t અને માઈનસ d/dv ઓફ 1 એટલે અચળ. અચળનું વિકલન શું થાય? 0. એટલે આ પદનું વિકલન તો 0 થશે. હવે આનું વિકલન કઈ રીતે કરવાનું? તો હંમેશા યાદ રાખો, e⁻x હોય ને તો આનું વિકલન હંમેશા e⁻x જ થાય, એનું એ જ થાય. પણ અહીંયા ઘાતમાં જ્યાં સુધી x વાળું પદ હોય તો ફરી પાછું તમારે એનું વિકલન કરવું પડે. જે પદ હોય ને અહીંયા માત્ર x છે તો એનું x નું x સાપેક્ષ વિકલન શું થઈ જાય? પદ. એટલે આપણો જવાબ માત્ર e⁻x જ આવે. જો e⁻2x હોત ને તો આપણે વિકલન શું કરત? સોરી x² હોત તો x² નું વિકલન પાછું કરવું પડે, અને x² નું વિકલન શું થાય? 2x. સમજાતું હશે? x³ હોત અહીંયા તો પાછું કોણ e⁻x³ છે તો e⁻x³ તો એમને લખી જ દેવાના. પણ જોડે જોડે ફરી પાછું કોનું વિકલન કરવાનું? x³ નું. તો x³ નું વિકલન કરો તો શું થાય? 3x². તો જોડે આવું પદ આવે એટલે જવાબ આવો થાય 3x² e⁻x³. આ આપણો જવાબ થાય. તો આ રીતે આપણે વિકલન કરવાનું હોય. તો હું અહીંયા આગળ આનું વિકલન કરું તો જોજો બરાબર, વિકલન કોનું કરવાનું છે? v સાપેક્ષ વિકલન કરવાનું છે. તો જુઓ આવું થાય
di/dv બરાબર e⁻1000 v/t છે એનું વિકલન તો એનું જ થાય એમ લખવાનું. પછી મારે કોનું વિકલન લખવાનું? વિકલન એટલે d/t. કોનું કરવાનું? તો જે ઘાત છે ઘાતમાં શું છે 1000 v/t છે. ઓકે, તો એમ લખવાનું. અને 1 નું વિકલન તો 0 એ લખવાની જરૂર નથી. તો આપણો જવાબ આવ્યો di/dv બરાબર e⁻1000 v/t ઇન્ટુ, ચલો હવે આનું v સાપેક્ષ વિકલન કરો તો 1000 એમને v નું v સાપેક્ષ વિકલન 1 થાય અને t અચળ છે એટલે t એમને એમ આવશે. હવે કિંમતો બધી મૂકી દઈએ. જુઓ dv તમને પ્રશ્નમાં કીધું હતું કે v માં કેટલી ત્રુટી છે 0.01. તો v ની ત્રુટી એટલે ડેલ્ટા v. તો ડેલ્ટા v શું મૂકી દીધો 0.01. પછી સમીકરણ 1 શું કહે છે e ની 1000 v/t ઘાત છે એને 6 મિલી એમ્પિયર લખી શકાય. તો અહીંયા 6 લખી દો. આ 1000 તો હતા જ. અને યાદ કરો તમે કયા તાપમાને વાતો કરતા હતા 300 કેલ્વિન હે ને. 3 2 6 એટલે di બરાબર શું થશે અહીંયા આગળ 20 × 0.01 થશે. એટલે તમારો જે જવાબ છે જો ઓપ્શનની અંદર હતો જ જવાબ શેમાં આવશે અહીંયા આગળ મિલી એમ્પિયરમાં હે ને. ફરીથી હું કહી દઉં 20 × 0.01 છે એટલે અને આ બધી જ કિંમત શેમાં છે કયા એકમમાં છે મિલી એમ્પિયરમાં. તો તમારો જે જવાબ છે શું બન્યો અહીંયા આગળ 0.2 મિલી એમ્પિયર હે ને. તો આ રીતે જે છે એ ત્રુટી શોધી શકાય. તો વસ્તુ આટલી સમજવાની હતી તમારે ખાસ કે અહીંયા આગળ પહેલા ઓરિજિનલ મેં t 300 છે ત્યારે i5 છે ખબર હતી એનો ઉપયોગ કરી અને આટલા પદની કિંમત શોધી કાઢી. અહીંયા બધે જ t બરાબર 300 છે પણ આપણે છેલ્લે મૂક્યા છે. ત્યારબાદ ફેરફાર શેમાં થાય છે i માં કોની સાપેક્ષે ફેરફાર થાય છે વોલ્ટેજ સાપેક્ષ. કે જ્યારે પ્રવાહ આટલો છે ત્યારે વોલ્ટેજ આટલો બદલાયો કીધું છે એટલે ફેરફાર થયો એટલે આપણે એનું વિકલન કર્યું. વિકલનનો નિયમ શું કહે છે અહીંયા આગળ કે e⁻x હોય તો એનું વિકલન e⁻x જ થાય એટલે આ પદ એમનું એમ જ લખવાનું. પછી ઘાતનું ફરીથી વિકલન કરવું પડે. અહીંયા dv લખ્યું છે એટલે v સાપેક્ષ વિકલન કર્યું કહેવાય. તો v સાપેક્ષ વિકલન કર્યું હે ને. એટલે v નું v સાપેક્ષ વિકલન 1 અને બાકી બધું અચળ છે તો એમ ટાઈમ લખી દીધું અને પછી માત્ર એની કિંમતો મૂકી દીધી છે. તો જોઈ લો તમને ખ્યાલ આવી ગયો હશે. બસ આ રીતે એને એક્ઝેક્ટલી પહેલા લખી લો. હવે જે હું સાતમું ક્વેશ્ચન કહું છું તમને એ થોડું તમે પ્રેક્ટિકલની અંદર જોશો પણ ખરા આ વસ્તુ અને એના પરથી છે તો થોડોક સમજવાનું છે. વિદ્યાર્થી એક સળિયાની લંબાઈ માપે છે અને તે લંબાઈ 3.50 સેન્ટીમીટર લખે છે. વિદ્યાર્થી કયા સાધનનો લંબાઈ માપવા માટે ઉપયોગ કરે છે? તમને ઓપ્શનની અંદર આપ્યું છે માઇક્રોમીટર સ્ક્રૂ કે જેના સર્ક્યુલર સ્કેલમાં એટલે વર્તુળાકાર સ્કેલ છે એમાં 100 કાપા અને પીચ 1 મિલીમીટર છે. બીજું માઇક્રોમીટર સ્ક્રૂ કે જેમાં સર્ક્યુલર સ્કેલમાં 50 કાપા છે અને પીચ 1 મિલીમીટર છે. સી છે માપપટ્ટી અને ડી છે વર્નિયર કેલિપર્સ જેમાં વર્નિયર સ્કેલનો 10મો કાપો મુખ્ય સ્કેલના 9મા કાપા સાથે મળે છે અને મેઇન સ્કેલના 1 સેન્ટીમીટરમાં 10 કાપા આવેલા છે. હવે તમારે નક્કી કરવાનું છે. જુઓ વિદ્યાર્થીએ પહેલા લખ્યું છે 3.50 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે પોઈન્ટ પછી બે આંકડા સુધી માપન કરે છે. એનો મતલબ કે એણે જે સાધન લીધું છે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે શું કહેવાય પ્રશ્ન પરથી 0.01 સેન્ટીમીટર છે ત્યાં સુધીનું એ માપન કરી શકે છે. પહેલું જુઓ માઇક્રોમીટર સ્ક્રૂમાં કીધું છે કે વર્તુળાકારમાં ટોટલ 100 કાપા છે અને પીચ એટલે બે કાપા વચ્ચેનું જે અંતર છે એમાં મેઇન સ્કેલમાં એ 1 મિલીમીટર છે. તમે ભણવાના છો લઘુત્તમ માપ શક્તિ હોય તો એનું સૂત્ર આવું ભણશો. જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય ત્યારે આવું લખશો પેચ અંતર અથવા તો પીચ ભાગ્યા જે વર્તુળાકાર સ્કેલ છે એમાં કુલ જેટલા કાપા છે એની સંખ્યા. આવું તમે સૂત્ર ભણવાના છો જેથી તમને એની લઘુત્તમ માપ શક્તિ મળી જશે. તો જો પીચ છે એ 1 મિલીમીટર છે અને કાપા કેટલા છે 100. તો તમારો જવાબ શું થયો 0.01 મિલીમીટર. એનો અર્થ કે આ વિદ્યાર્થીએ તો જે લીધેલું છે તો 0.01 સેન્ટીમીટર છે. એનું લઘુત્તમ માપ શક્તિ આની કેટલી છે 0.01. એનો મતલબ કે ઓપ્શન એ નો એને ઉપયોગ કર્યો નથી. બીજો ઓપ્શન છે માઇક્રોમીટર સ્ક્રૂ કે જેમાં સર્ક્યુલર સ્કેલમાં 50 કાપા છે એટલે 100 ની બદલે હવે ખાલી કાપા કેટલા છે 50. તો 50
આવશે નહીં, એટલે એ પણ સાધન નથી. પછી છે માપપટ્ટી. તો માપપટ્ટી છે એની લઘુત્તમ માપ શક્તિ આટલી છે ને, એનો પણ એનો ઉપયોગ કર્યો નથી. તો બાકી રહ્યો ઓપ્શન ડી, પણ એ જ કઈ રીતે સાચો છે એ આપણે હવે નક્કી કરીએ. જુઓ, એમાં તમને એવું નથી કીધું કે મુખ્ય સ્કેલ પર કેટલા એક વિભાગનું મૂલ્ય, જો એ આપ્યું છે આપણને, પણ ટોટલ વર્નિયરમાં કેટલા કાપા છે આપ્યું નથી. નોર્મલી વર્નિયર કેલિપર્સ હોય તમારી પાસે તો એની લઘુત્તમ માપ શક્તિ શોધવા માટે એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે આવી રીતે લખીએ છીએ. હું તમને સમજાવું, સાંભળજો. એનું લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય તો આપણે આવી રીતે લખીએ છીએ કે વર્નિયર સ્કેલ હોય, સોરી મુખ્ય સ્કેલ હોય તો એના પર એક વિભાગનું મૂલ્ય, ફરીથી બોલો, મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્નિયર પરના કુલ કાપાની સંખ્યા. જેમ માઇક્રોમીટરમાં શું કર્યું, વર્તુળાકાર સ્કેલ પર કુલ કેટલા કાપા હતા એના વડે ભાગ્યા. તો અહીંયા વર્નિયરમાં ટોટલ કેટલા કાપા છે, વર્નિયર બે સ્કેલ હોય, એક મુખ્ય સ્કેલ અને બીજો વર્નિયર સ્કેલ. તો જે ઉપર જે પેલો વર્નિયર સ્કેલ છે એમાં ટોટલ કેટલા કાપા છે એની સંખ્યા વડે આપણે ભાગવું પડે. તો આપણને આમાંથી માત્રાઓ કીધું છે, જોજો ઓપ્શન સાંભળજો. વર્નિયર કેલિપર્સ જેમાં વર્નિયરનો સ્કેલ 10મો કાપો, વર્નિયર સ્કેલનો 10મો કાપો મુખ્ય સ્કેલના 9મા કાપા સાથે મળે છે, અને મેઇન સ્કેલના 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે. મેઇન સ્કેલના 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે એટલે એનો મતલબ શું, 1 સેન્ટીમીટર જેટલા ભાગમાં ટોટલ 10 કાપા છે. તો એક વિભાગનું મૂલ્ય શું થાય, મુખ્ય માપપટ્ટીના આપણે એક વિભાગનું મૂલ્ય લખવાનું છે. તો એક વિભાગનું મૂલ્ય શું થાય, 1/10 સેન્ટીમીટર થાય. કારણ કે વિભાગો કેટલા છે એની અંદર 10, અને એને મારે શું કરવાનું છે, વર્નિયરમાં ટોટલ જે કાપા હોય એના વડે ભાગવાના છે. તો વર્નિયરની અંદર તમને 10 કાપા ટોટલ, આમ તો 10મો કાપો છે એ સંપાત થાય છે આપ્યું છે એટલે 10 છે, એટલે તમારો જવાબ 1/100 સેન્ટીમીટર એટલે 0.01 સેન્ટીમીટર થયું. એટલે કહી શકો તમે અહીંયા કે એની લઘુત્તમ માપ શક્તિ શું છે, 0.01 સેન્ટીમીટર. હજી પણ તમે આ વસ્તુ પ્રેક્ટિકલમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે જે નોંધ છે એ કરતા હોઈએ છીએ. બરાબર, આગળ બીજા ક્વેશ્ચન આવે છે એટલે એની અંદર હું હજી પાછું સમજાવું છું. ઓકે, જુઓ હવે એના પછીનો ક્વેશ્ચન. એક વિદ્યાર્થી વર્નિયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઈ માપવાનો પ્રયત્ન કરે છે, જ્યાં વર્નિયર સ્કેલના 50 કાપા એ મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર છે. જુઓ, વર્નિયર સ્કેલના 50 કાપા એ મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર છે. તે નોંધે છે કે વર્નિયર સ્કેલનો 0 મુખ્ય સ્કેલના 7 સેન્ટીમીટર અને 7.05 સેન્ટીમીટર વચ્ચે છે, અને વર્નિયર સ્કેલનો 23મો કાપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે. આ કેલિપર્સની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઈ કેટલી હશે. જો આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કર્યો, ધારો કે આપણી પાસે આ ચોસલું છે, એ ચોસલાની જાડાઈ માપવી છે. તમે જ્યારે એ ચોસલું ભરાવશો ને ત્યારે અહીંયા મુખ્ય સ્કેલ હશે, તો તમારે એ જોવું પડે કે એ કાપો ક્યાં આવે છે. તો એ કાપો અહીંયા આગળ આપણને શું કીધું છે કે એનો જે આમ 0 હોય ને એ 0 ક્યાં આવે છે, અહીંયા આગળ વર્નિયર સ્કેલનો 0 7.00 સેન્ટીમીટર અને અહીંયા આગળ છે 7.05 સેન્ટીમીટરની વચ્ચે. પણ એક્ઝેક્ટ ક્યાં છે આપણને ખબર નથી, એનો મતલબ આપણો જવાબ આ બંનેની વચ્ચે છે. ઓકે, હવે બીજું કીધું છે કે વર્નિયરનો 23મો કાપો છે એ મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે. આપણે કોઈ પણ રીડિંગ લેતા હોય ને ત્યારે હંમેશા આવી રીતે કરવાનું હોય કે પહેલું જે માપ હોય એ કયું લેવાનું હોય, મુખ્ય સ્કેલનું માપ લખવાનું, પ્લસ આપણે જે કીધું છે વર્નિયરનો કાપો, જે કાપો સંપાત થતો હોય એ કાપો હોય એને હંમેશા લઘુત્તમ માપ શક્તિ વડે ગુણી દેવાની, અને એની અંદર જો ત્રુટિ હોય તો એ શૂન્ય ત્રુટિ પણ અહીંયા આગળ ઉમેરવી પડે. પણ અહીંયા કોઈ ત્રુટિ છે એવું કીધું નથી આપણા સાધનમાં. બરાબર, તો જુઓ હવે મુખ્ય સ્કેલ પરનું જે માપન છે એ શું છે, 7.00 સેન્ટીમીટર છે આપણને ખબર છે. સંપાત કાપો છે એ 23 છે આપણને કીધું છે, પણ લઘુત્તમ માપ શક્તિ સાધનની કેટલી છે આપણને ખબર નથી. કઈ રીતે શોધશો, તો જુઓ અહીંયા આગળ આપણી પાસે કાં તો આવી રીતે આપણને જો પ્રશ્નમાં આપી જ દીધું હોત કે વર્નિયર સ્કેલ છે તો એમાં ટોટલ કેટલા કાપા છે, પછી મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય કેટલું
કેટલું છે આ બધું જો આપેલું હોય તો આપણી પાસે જે લઘુત્તમ માપશક્તિનું ઓરિજિનલ સૂત્ર છે કે મુખ્ય જે સ્કેલ છે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્નિયરના કુલ કાપાની સંખ્યા એમાં હું કિંમતો મૂકી શકું અને સીધે સીધી લઘુત્તમ માપશક્તિ ગણી શકું છું પણ મને અહીંયા આગળ એવું કંઈ કીધું નથી મને તો અહીંયા પ્રશ્નમાં આવું કીધું છે કે વર્નિયર સ્કેલના 50 કાપા મુખ્ય સ્કેલના 49 કાપા બરાબર છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય છે એ 7.00 અને 7.05 સેન્ટીમીટરની વચ્ચે છે જ્યારે આવું કીધું હોય તો લઘુત્તમ માપશક્તિ શોધવા માટે જે સૂત્ર છે એ b - a/b * m લખી શકાય જો હવે આ સૂત્ર પણ તમે સમજશો આગળ જતા જ્યાં b છે એ આપણું જે વર્નિયર છે એના કાપાની સંખ્યા દર્શાવે છે a છે એ મુખ્ય જે પટ્ટી છે એના કાપાની સંખ્યા દર્શાવે છે અને m છે એ આ બે અવયવો વચ્ચેનો ડિફરન્સ દર્શાવે છે તો જો હું કિંમત મૂકું b એટલે 50 છે આપણે કીધું છે જો વર્નિયર છે એ વર્નિયરના કયા કાપા છે 50 તો વર્નિયર માટે 50 છે મુખ્ય સ્કેલ માટે છે 49 નીચે આવશે 50 અને m એટલે આ બે વચ્ચે શું ડિફરન્સ છે જો 7.00 અને 7.05 એટલે ડિફરન્સ કેટલો થયો 0.05 થયો તો અહીંયા આગળ સાદું કાપો અહીંયા શું થશે 1/50 * 0.05 એટલે તમારો જે જવાબ છે આવો આવશે 0.001 સેન્ટીમીટર તો આપણી પાસે લઘુત્તમ માપશક્તિ શોધવા માટે જ્યારે પેલું સૂત્ર નથી ઉપયોગ કરી શકતા તો આપણે આ રીતે પણ ગણી શકીએ છીએ તો હવે હું લઘુત્તમ માપશક્તિની કિંમત મૂકી દઉં આમાં 0.001 સેન્ટીમીટર અને શૂન્ય ત્રુટિ કોઈ કીધી નથી એટલે આપણે એને 0 લખીશું તો આપણો જવાબ આ સેન્ટીમીટરમાં છે તો અહીંયા સેન્ટીમીટર પણ લખું તો આ શું થાય 7.00 પ્લસ આને તમે ગુણી દો તો 0.023 થશે અને સરવાળાનો જવાબ થશે 7.023 સેન્ટીમીટર એટલે કે ચોસલું છે એ ચોસલાની જાડાઈ શું છે 7.023 સેન્ટીમીટર આ રીતે આપણે આ ક્વેશ્ચન ગણી શકીએ ચલો આ ખ્યાલ આવી ગયો હશે હવે નવમો પ્રશ્ન જુઓ નવમો પ્રશ્ન છે એની અંદર પાછું શું કીધું છે કે 0.001 સેન્ટીમીટર લઘુત્તમ માપશક્તિના એક સ્ક્રૂ ગેજની મદદથી એટલે એનો મતલબ તમને લઘુત્તમ માપશક્તિ ઓલરેડી આપી દીધી છે કેટલી 0.001 સેન્ટીમીટર કોઈ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા એટલે કે છરા નો વ્યાસ માપે છે મુખ્ય સ્કેલનું વાંચન 5 મિલીમીટર છે એટલે જો આપણું જે સૂત્ર છે એમાં મુખ્ય સ્કેલનું વાંચન તમને શું આપી દીધું 5 મિલીમીટર મુખ્ય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભ કાપાથી 25 કાપા ઉપર છે એટલે કેટલો ઉપર છે 25 કાપા એટલે સંપાત કાપો છે એ કાપો શું કીધો અહીંયા આગળ 25 તો 25 લખી દો એને લઘુત્તમ માપશક્તિ એટલે 0.001 થી ગુણવાના છે અને શૂન્ય ત્રુટિ છે -0.004 સેન્ટીમીટર એ ત્રુટિ 0.004 મૂકી દેવાની તો એનો સાચો વ્યાસ શું હશે ચલો આટલાની ગણતરી કરો એટલે તમારો જે જવાબ છે એ જવાબ અહીંયા આગળથી આવી જશે તમારો જવાબ લગભગ આવો આવશે પોઈન્ટ અહીંયા આગળ આ મિલીમીટરમાં છે પછી આ સેન્ટીમીટરમાં છે તો મિલીમીટરને સેન્ટીમીટરમાં લખું તો 0.5 લખી શકાય ને સેન્ટીમીટર બધું એક એકમમાં હોય તો જ આપણે બાદબાકી કરી શકીશું અને આ તો ઓલરેડી સેન્ટીમીટરમાં છે જ ક્વેશ્ચનની અંદર ઓકે તો હવે તમે અહીંયા આગળ આ ગુણાકાર કરી દો એટલે 0.025 થશે -0.004 ગણી કાઢો તમારો જવાબ શું મળે છે ચેક કરો મારો જવાબ આવો જોઈએ 0.529 સેન્ટીમીટર હે ને એવું આપણી પાસે ઓપ્શન પણ છે તો અહીંયા આગળ જે છે એ છરો જે છે એ છરાનો વ્યાસ આપણને આ રીતે મળ્યો ટૂંકમાં આપણને જ્યારે પણ રીડિંગ શોધવાના હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ આ થોડા પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન હતા મેં તમને જે શીખવ્યા એ ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ તમને કહે છે નીચેના પૈકી કયું માપન સૌથી વધારે ચોકસાઈપૂર્વક છે ઓપ્શન છે 5.00 મિલીમીટર 5.00 મીટર પછી 5.00 સેન્ટીમીટર અને 5.00 કિલોમીટર આપણે જાણીએ છીએ કે વધુ ચોકસાઈવાળું માપન કોને કહેવાય તો જે લઘુત્તમ માપ સુધી માપન કરી શકે એટલે એનો અર્થ એવો થાય કે જે નાનામાં નાનું મૂલ્ય પણ માપી શકે એ માપન વધુ ચોકસાઈપૂર્વક કહેવાય તો આ બધામાંથી સૌથી નાનામાં નાના માપન સુધી થઈ શકે એવો જવાબ કયો છે 5.00
નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વસ્તુની સરેરાશ લંબાઈ આપી છે આપણને 5.00 સેન્ટીમીટર. તો નીચેનામાંથી કયું માપન સૌથી વધુ ચોકસાઈ વાળું છે? જો તમને આ L આટલો આપ્યો છે. ઓકે, હવે પહેલું રીડિંગ આપે છે 4.9 સેન્ટીમીટર. તો હું બંનેનો તફાવત લઉં તો ડેલ્ટા L1 લઉં તો આપણે શું કરીએ, 5 સેન્ટીમીટર છે એમાંથી 4.9 સેન્ટીમીટર માઈનસ કરીએ તો શું જવાબ આવે? 0.1 સેન્ટીમીટર આવે. બીજું રીડિંગ જે આપ્યું છે એ 4.805 સેન્ટીમીટર. તો તમે આમાંથી તમે એને માઈનસ કરી દો તો તમારો જે જવાબ છે એ જવાબ શું આવશે એ લખી દો. તો તમારો જવાબ કંઈક આવો આવવો જોઈએ, 0.1195 સેન્ટીમીટર આવશે. ઓકે, ચલો પછી ડેલ્ટા L3 એટલે ત્રીજું રીડિંગ છે 5.25. 5.25 અને આ 5 છે એટલે 0.25 નો ડિફરન્સ કયો બે વચ્ચે, અને ચોથું રીડિંગ છે 5.4 એટલે બે વચ્ચેનો જે ડિફરન્સ છે શું થયો? 0.4 સેન્ટીમીટર. તો તમારો જવાબ કયો જવાબ સાચા જવાબથી વધુ નજીક છે? પહેલો, હે ને? એટલે કે વધુ ચોકસાઈ વાળું રીડિંગ કયું કહેવાય? તો 4.9 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ વાત કરું કે આપણને એક સમીકરણ આપ્યું છે v બરાબર અંડરરૂટ ગામા p અપોન રો. સમીકરણ કંઈક આવું આપ્યું છે, v બરાબર અંડરરૂટ ગામા p અપોન રો. અને એમ કે છે v વેગ છે, p દબાણ છે અને રો ઘનતા છે. તો જે ગામા છે એના પરિમાણ શોધો. પારિમાણિક સૂત્ર જોઈએ છે. તો આમાંથી તમે ગામાને સૂત્ર ન કરતા કરો, પહેલા બે બાજુ સ્ક્વેર કરવો પડશે જેથી વર્ગમૂળ નીકળી જાય. તો ગામાનું પારિમાણિક સૂત્ર કરવું હોય તો શું કરાય? v સ્ક્વેર * રો અપોન p થશે. જુઓ, v એટલે વેગ છે, વેગ એટલે મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ પાછો એનો સ્ક્વેર કરવાનો છે. પછી રો એટલે ઘનતા, ઘનતા એટલે કિલોગ્રામ અપોન મીટર ક્યુબ એટલે m1 અપોન L-3. દબાણ, દબાણ એટલે યાદ કરો બળ ભાગ્યા ક્ષેત્રફળ, હે ને? બળનું છે m1 L1 t - 2 અને એને ક્ષેત્રફળ L2 થી ભાગો એટલે m1 L-1 t - 2 થાય. હવે સાદુરૂપ જુઓ તો m1 અને m1 છે તો m ની તો 0 ઘાત થઈ જશે. L ની ઘાત જુઓ, આ 1 છે ના સ્ક્વેર છે સોરી, એટલે L2 છે, પછી આ -3 છે, પછી અહીંયા આગળથી જે છે L ની આ ઘાત ઉપર જાય એટલે +1 થાય. t ની ઘાત જુઓ, અહીંયાથી -2 છે અને આ ઉપર જાય એટલે +2 થાય. જુઓ તો બધી ટોટલ ઘાત 0 0 થઈ એટલે કે એનું પરિમાણ m0 L0 t0 છે એમ કહી શકાય. ઓકે, તો આ રીતે તમારે એને લખી લેવું પડે. ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ કહું છું કે એક દ્રવ્યની CGS એકમ પદ્ધતિમાં ઘનતા આપી છે 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઘનતા શું આપી છે તમને? 4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એટલે કે રો બરાબર લખી દો 4 ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબ. જો લંબાઈને 10 સેન્ટીમીટર, દળને 100 ગ્રામ ના નવા એકમ તરીકે સ્વીકારીએ તો આ નવી એકમ પદ્ધતિમાં દ્રવ્યની ઘનતા ખાલી જગ્યા થશે. ઓપ્શન છે 0.4, પછી છે 40, 400 અને 0.04. આવા બધા આપણને ઓપ્શન આપ્યા છે. હવે જુઓ, તમને ઘનતા છે એ એકમ પદ્ધતિમાં 4 ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબ છે. લંબાઈને 10 સેન્ટીમીટર, દળને 100 ગ્રામના નવા એકમની અંદર દર્શાવવાનું છે. હવે જુઓ, યાદ કરો આપણી પાસે જે છે એ બે પદ્ધતિની અંદર આવી રીતે લખતા હતા કે અહીંયા આગળ મૂળ પદ્ધતિ લખતા હતા અને પછી નવી પદ્ધતિ લખતા હતા. અને બંને વચ્ચે સંબંધ હોય એવું સૂત્ર આપણે આવું બનાવ્યું, n2 બરાબર m1 અપોન m2 છે એની a ઘાત, l1 અપોન l2 ની b ઘાત અને t1 અપોન t2 ની c ઘાત. તમને યાદ છે નવી પદ્ધતિમાં લખવા આપણે આ સૂત્ર બનાવેલું છે. જ્યાં a b c છે એ પરિમાણ થશે તો ઘનતાનું પરિમાણિક સૂત્ર શું? m1 L-3 t0 એટલે a બરાબર 1 મૂકવાના, b છે -3 મૂકવાના અને c છે 0 મૂકવાના. ચલો હવે તમને m1 છે તો 4 આપ્યું હતું તો 4 લખીશ. m1 અપોન m2 જુઓ નવી પદ્ધતિની અંદર એટલે કે m2 જે છે એ 100 ગ્રામ છે એટલે 1/100 લખવાના. કેવી ઘાત છે એની 1. પછી L1 અપોન L2 લંબાઈ શું છે? 10 સેન્ટીમીટર તો L2 10 મૂકવાના. કેવી ઘાત છે એની? -3 અને આ તો 0 છે એટલે નથી લખવા. તો આપણો જે જવાબ છે શું થયું? 4 અપોન અહીંયા આગળ જે છે આ
-3 ઘાત છે ઉપર લઈ જાઓ તો 10 ની 3 ઘાત થાય 10 ની 3 ઘાત એટલે 1000 કહેવાય 0 0 કટ કરો તો તમારો જવાબ શું થાય 40 તો નવી પદ્ધતિમાં લખવાનું કે તો આપણે એને આ રીતે પણ લખી શકીએ છીએ ખ્યાલ આવ્યો હશે આ ક્વેશ્ચનમાં પછી છે એક ક્વેશ્ચન અર્ધગોળાએ એના કેન્દ્ર પર આંતરેલ ઘનકોણ ખાલી જગ્યા હોય એક સ્ટીરેડિયન 2 પાઈ સ્ટીરેડિયન 4 પાઈ સ્ટીરેડિયન કે પાઈ સ્ટીરેડિયન જો અર્ધગોળાએ આંતરેલ ઘનકોણ તમને ખબર છે કે ગોળો હોય તો ગોળાના આપણે જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું લખીએ છીએ તમને યાદ છે 4 પાઈ r² લખીએ ગોળો હોય તો ગોળા માટે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ શું લખાય 4 પાઈ r² તો તમારી પાસે અર્ધગોળો છે તો અર્ધગોળાનું આ ક્ષેત્રફળ અડધું થાય એટલે કે શું લખી શકીએ આપણે ને 2 પાઈ r² લખી શકીએ હવે યાદ કરો આને ડેલ્ટા a થી દર્શાવો કે ઘનકોણનું સૂત્ર શું હતું ઘનકોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા r² હતું તો અહીંયા આ છે 2 પાઈ r² અને હું એને r² થી ડિવાઈડ કરું તો મારો જવાબ શું આવે 2 પાઈ અને એનો એકમ સ્ટીરેડિયન તો આ રીતે આપણે જે ઘનકોણ છે અર્ધગોળાનું આ રીતે નક્કી કરી શકીએ હજી ક્વેશ્ચન છે 15 કે બળચણાંક વાળી સ્પ્રિંગના છેડે m દળવાળો પદાર્થ લટકાવેલ છે તો તમને કહે છે કે m/k ની 1/2 ઘાત ના પરિમાણ નીચેનામાંથી કોના સમાન છે જ્યાં k છે એ બળ ભાગ્યા અંતર છે ઓપ્શન છે આવૃત્તિ આવર્તકાળ વેગ અને તરંગ લંબાઈ તો જુઓ તમારે શું કરવાનું દળ તો એમને આને દળ શબ્દ લખો k છે એના શું છે બળ ભાગ્યા અંતર એટલે અંતર ઉપર જાય અને એની કેવી ઘાત આવી 1/2 હવે તમે જાણો છો કે બળ છે તો બળ એટલે શું લખો તમે બધાના પરિમાણ લખો તો તોય ચાલે m1 આ શું છે અંતર એટલે l1 બળ માટે શું છે m1 l1 t - 2 છે તો જો આ બે તો કેન્સલ થઈ ગયા t ની ઘાત ઉપર જાય એટલે +2 અને એની 1/2 ઘાત એટલે t આવ્યો t એટલે કોનું પરિમાણ છે આવર્તકાળ ઓકે તો આજે મેં તમને